રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 6 વાગ્યા છે અને આજ છે ને જવું છે ખંભારી વહેલું કારણ કે વારો આવ્યો હોય ટેકામાં. આપણે એક ઝાકડો તજો ભરતું જ હતો અમારો જે હતો એ તો છે ટોલે છોકરી માણસો ગયા ને તે દીનો ભરી મૂક્યો હતો, કમ્પ્લેટ જ રાખ્યો હતો. અમારે 2 ખાતા એટલે બે વાર આવી ગયા હે. એટલે એક તો ભરતો હતો, એક કાલ સાંજે ભર્યો એ ભરી મૂક્યો, કમ્પ્લીટ કરી મૂક્યો. યાર અહીંયા ભરતું પડ્યો હોય આવે એક ટ્રેક્ટર આપણે અહીંયા ભરી મૂક્યું હોય. બાપાનું ટ્રેક્ટર છે, અહીંયા કમ્પ્લીટ ભરી મૂક્યો તૈયાર. કાલ છે ને સાંજે ભરી મૂક્યો. અહીંથી ભર્યો હતો આપણે 23 નંબરમાં, ઓલો હતો ગિરનાર. 2 ભરાઈ ગયા ઝાકડા. ને હાલો હવે છે ને નીકળવું ખંભારીએ, અમારા સેન્ટર ખંભારીએ હે. એટલે પૂગતા 2-2.5 કલાક પાછો એવો રસ્તો, પાછું ટ્રેક્ટર બીજો નથી ઉજરો. હવે હાકનો વઘાર દીધો સવારમાં વહેલો એવા હતા. બેનને લઈ જવાનું હોય ટિફિન. વાહ એ જાય પાણી વારવા ધારીએ. જીરું મેં ખાતર નાખીને પાણીમાં 2 પડા પાઈ લીધા, 1 પડું એટલું બાકી છે. અમે આજે ગઈ સાંજે ગયા હતા એ થોડું ઘણું પાઈ આવ્યું ભાઈ. અમારે આમ જાઉં તો પાણી વારવા જાવ. કાલ આખા દી લાઈટ હતી નહીં એટલે આગલી રાતે ઊંઘી હતો અને પાછા ગઈ રાતે 12 વાગ્યા સુધી ગયા હતા. દીની લાઈટ હતી નહીં, બાકી આ દીને શું થાય લાઈટ નહીં. અમે હાલો સરકારે ટેકો દઈ આવી કે લઈ આવી અટાણે તો દેવા જ જાય. માંડવી દઈ દેવા, પૈસા પડે તો એ થાય ને કે આપણે સરકારે ટેકો દીધો. અટાણે બાકી દેવા જઈએ અને માંડવી લઈ જાય એટલે સરકારને ત્યાં ટેકો દઈ આવે. પછી પેલા એ આપણે દે પણ મોટી આપણે દઈ આવે. હાલો હવે છે ને થાય હાલતા ધીરે ધીરે. 6:30 માથે જરાક થયું હે. 2-2.5 કલાક તો પૂગતા થાય 2 ટ્રેક્ટરો તો. હાલો આ તો એમને કેદીને ભરતું પડ્યો તો ખાલી ટ્રોલી જોડાવવાની હતી. હાલો ભાઈ અમે ટેકાના સેન્ટરે પૂગી આવ્યો. કેટલા 9:30 થયા, 3 કલાક જેવો ટાઈમ થઈ ગયો. આરામથી આવ્યા ધીરે ધીરે, કઈ ઉતાવળ જેવું હતું નહીં. ટ્રાફિક ઓછી છે આજ, બહુ નથી ટ્રાફિક. હમણાં બધા ખાલી થઈ ગયા પડ્યા. 2-4 ટ્રેક્ટર છે ભરતું. અમે આવ્યા 2 બીજા ઊભા, બાકી બધા ખાલી થઈ ગયા. હાલો ગેટે જવા દે શું કીએ. હાલો અમારે ટ્રેક્ટરો ખાલી થઈ ગયા હે, પાછા ખાલી ટ્રેક્ટરમાં મૂકવા આવ્યા હતા. તો બાકી બધા ખાલી ટ્રેક્ટર હમણાં પડ્યા જો અહીંયા. હાલો હવે સેમ્પલ કરો. હવે આવજો. હવે ટ્રાફિક બહુ ઓછી છે ને પરવા છે ને સૂકી ખેતીમાં જ હતો આખો બધો ટેકો. અને અવાર ખંભારિયામાં 5 જગ્યાએ છે એટલે ટ્રાફિક બિલકુલ થતી જ નથી. જો હા પારવાણ છે. મેં કહે આમાં કંઈ આડું ના ઉતરાય, આવડી ટ્રાફિક હતી. આવા છે ને હા મોકરાણ છે. નકરતા આમાં કંઈ ગુણ્યું ને ગાડીયું કંઈ માતું નહીં. હા તો 50 ટ્રેક્ટર હે એ થઈ ગયા ખાલી. હા મોકરાણ જો પરવા તો આખો પ્લોટ બધો ભરાઈ ગયો તો ને ઉનિકોમ પ્લોટ છે ત્યાં છે ખાલી કર્યા હતા અમે. હમણાં જો કંઈક ખાલી થાય છે, કંઈક ખાલી થઈ ગયા છે. રામ રામ. હમણાં કંઈક જો ખાલે છે આપણે વાહ હે થોડુંક આગળ. આમથી સેમ્પલ લેવાતા આવે છે. આ બધા સેમ્પલ લેવાઈ ગયા એ જો ખાય છે. મોકરાણ બહુ છે, હવે ઘટે નહીં એવી મોકરાણ છે. રામ રામ. હાલો સેમ્પલ અમારે થઈ ગયા એને જો ખાલે છે.
એ આમ આગળ છે અમારે અહીં જોખાવે છે આવે હજી આવ્યો નથી સેમ્પલ થઈ ગયું પાસ થઈ ગયું બધું થઈ ગયું હે બાકી જો સેમ્પલ થઈ ગયા બધું જોખા તો હવે મોકરાણ ભારી મેં કહ્યું નહીં પ્રમાણે ન કરતા આમાં કંઈ પગ મૂકવાની જગ્યા ના હોય હાલો હવે અમારે જોખા આવશે આગળ અમે લગભગ બપોરે છૂટા થઈ ગયા 12:30 થયા છે હાલો અમારે એ જોખ ચાલુ થઈ ગયો હે એક ખાતું જોખાઈ ગયું છે ને બીજું ખાતાનો જોખ ચાલુ થઈ ગયો હે આમાં વિડીયો બનાવવાનું વેરું નથી આવતું મને એક ખાતું જોખાઈ ગયું આપણે ગિરનારનો ઓલો ઝાકડો હતો ને એ જોખાઈ ગયો આ કાલ ભર્યો 23 નંબરનો આ 23 નંબર છે ઉતારામાં તમારે જોવું પણ એમ નથી એટલો ઉતારો છે 15.5 ઉપર 15.5 આ 23 નંબરમાં 15.5 જેવો ઉતારો છે ઉનો જોક કાઢ્યો નથી પણ એમાં એટલો જ હતો જાજો ફેર નતો 15 ઉપર હતો 35 કિલાની ભરતી કરે છે 35 કિલામાં હજી 5-5 કિલામાં આવી જાય એટલે ખાલી રહીએ બારદા આ જો અટાણે ખાલી થાય છે ને એ બપોર પછીના વારા છે આ બધા હમણાં ખાલી ત્યાં આ બધા જોખાય આ સવારના ટૂંકમાં બપોર મોરના વારા હતા હમણાં જોખાઈ ગયા લાઈન ટુ લાઈન વયું આવે હમણાં બપોર પછી હવે ટાઈમ હો 1 વાગી ગયો હે અમે 1:30 વાગે છૂટા થઈ ગયા જોખાઈ જાય આપણે જતા ઓલી ગાડી ભરી જઈ લ્યો હા પડીકું બનાવીને પેક કરી દીધી હમણાં એક ભરાય છે હજી હાલો અમારે હે ને જોખાઈ ગયા બે ખાતા 5-7 મણ માંડવી ઘટી છે અમારા ગામનો એક ભાઈ છે એને જોખાઈ જાય ને વધે ને તો આપણે 5-6 બરદાન છે એટલે ખાતું પૂરું થઈ જાય તે જરાક વાટ જોઈ છે બાકી જો હમણાં હજી જોખ બાકી છે સેમ્પલ થઈ ગયા હે આ લાઈન અમારી લાઈન હતી ને એ પૂગી ગઈ બાકી આ ભાઈ છે ને અમારા સબસ્ક્રાઈબર છે તમે શું કહેતા હતા મને કીએ એમાં ઓલો વિડીયો જોઈને કે શું કરવાનું હોય કે આમ કરવાનું હોય કે આમ કરવાનું આમ કરજો આમ ના કરજો આમ અંગોઠો હોય ને એ કરજો આમ ના કરજો સેમ્પલ થઈ ગયું તમારું ઓટલી આ તડકો છે જરાક હા તડકો આવી ગયો એ તો બોલતા નહોતા પૂછતા કે આમ અંગોઠો કરવાનો હોય કે આમ રેડી છે ને તો વાંધો નહીં હા રેડી ઊંચો હોય ને એ કરવાનો લખુડભાઈ ને કાયદેસર જઈ વિડીયો આવે તો લાઈક જ કરતો જાય જોતો હોય તો માંડી ટ્રેક્ટર લઈને જતો બધો તો બરોબર જ છે નવી વાડી નોલી વાડી બધી બતાવતા હોય હાલો અમારે જોખાવાની હતી જોખાઈ ગઈ કમ્પ્લેટ થોડીક ઘટી હતી 5-7 ગુણી તો એ કાકાના છોકરાને વહી હતી એ લઈ લીધી અને આપણે ઉતારાનું બધું અહીંયા હતું જો અહીંયા ઉતારો નીકળતા હવે લઉં મને વેરું હવે આવ્યું જો હારી આ બધા છે ને આપણે સબસ્ક્રાઈબર છે તો અહીંયા ને વેરું નહોતું નકા તમને આ બધું દેખાડતું અહીંયા ઉતારો નીકળે સેમ્પલ થાય એ બધું તમારે કઈ બોલવું નથી તમને કઈ આવડે નહીં આવડે નહીં આમાં બોલતા ના આવડે હાલો ફ્રી થાય ફોન કરું હા ફ્રી થાય છે હાલો બિલ બનાવી લઉં પછી ફ્રી થઈ જાવ પછી ગોઠવી હો અમારે હવે છે ને બિલ બને ને તો છૂટા થાય જોકે વહેલા છૂટા થઈ જાય તમારા થોડીક ઘટી ના હોત ને તો વહેલા છૂટા થઈ જાય પણ થોડીક ઘટી હતી પણ એ મેળ આવી અમારા ગામના જ કાકાના છોકરાને જ વહીતી હતી એટલે એ થઈ ગયો હવે ડાયરેક્ટ બિલ બનાવવાનું છે એટલે બહુ વેરું નથી આવ્યું ઉતારામાં આપણે મસ્ત બ્લોગ તો એ બનતી કોશિશ કરી જેટલું લેવાનું એટલું બધું લઈ લીધું છે હાલો હવે છે ને કંઈક આધાર કાર્ડ ને અહીંયા લઈ જાય હવે આધાર કાર્ડ ઉપર પૈસા પડે છે ને
એટલે આધાર કાર્ડ જો હે એટલે એ બધું અહીંયા લેતા જાય, ટ્રેક્ટર લેતા જાય, કંઈક ખાલી બારદાન અહીંયા વૈધા હે એ લઈ આવી કે એકાથી મણક જેટલી માંડવી વૈધી છે એ બધું ભરતા આવે. હાલો ભાઈ અમે છે ને હવે છૂટા થયા 4:30 વાગ્યા હે. એ વાંચો બિલ બારી અહીંયા બિલ બને પછી આપણે જેટલી ગુણી હોય ને એટલે આ ચીટકા દઈએ, પછી આ ચીટકા બધા લખવાના, એ લખીને આપણે ગુણીમાં રાખવાના, તીકેણે આપણે છૂટા થાય તીકેણે બિલ દઈએ. એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે છે ને આ ચીટકા છે ને એમાં ગુણીમાં એક ગુણી મૂકી દેવાના, પછી એને કંઈ બધે ના મૂકવાના હોય, એક ગુણી મૂકી દેવાના એટલે એ સિલાઈ ભેરા ચીટકા ટૂંકમાં ચોંટાડતા જાય. હાલો એ ચીટકા મૂક્યા હોય ને પછી અમે છૂટા થાય. જરા ઘટી હતી ને એમાં વાર લાગી, નકર વહેલા 2 વાગે કમ્પ્લીટ છૂટા થઈ ગયા. હાલો ટેકામાંથી છૂટા થઈ ગયા અને ટ્રેક્ટર પાયલે રાખી દીધું અને ભાઈબંધની દુકાને ચા પીવા આવ્યા જવારી અમેઝિંગ સ્ટુડિયો. ત્યાં છે ને ચા પીવા આવ્યા હે આપણે સ્ટુડિયો એ, અને એનું કામકાજ બધું હાલતું હોય અંદર, એડિટિંગ ને આ ને તે ને. હાલો ચા પી આવે, જો હાલે છે. રામ 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 રામ. જો એડિટિંગમાં જ બેઠા હે, એડિટિંગ ચાલુ કરીને. અમારી ભાષામાં તો એડિટિંગ કહ્યું, અમારે એડિટિંગ હોય એટલે પછી તમે શું કહેતા હોય. અને બધા ઓર્ડર લઈએ, હપ્તા છે, પછી લાઈવ છે, પછી લગ્ન છે, એનું જ કામકાજ ચાલુ હોય. જો તાણે લગ્નનું જ છે ને, લગ્નનું કામકાજ એને જે અમારવાના ગટકા જોડવાનું કામકાજ છે. ભાઈબંધ આવ્યા હતા ને મેં કહ્યું એ પ્રમાણે બધું એનું કામકાજ છે. અમારા જેવું હોય એટલે અમારે થોડીક રુચિ જાગે, કારણ કે એડિટિંગનું જ કામકાજ છે. ભલે વિષય આમાં અલગ છે, એને લગ્ન પ્રસંગ છે. હું કેટલું કામકાજ તમારું ઉતારવાનું? આપણે સાદું રેગ્યુલર શૂટિંગ, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, સિનેમેટિક વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી, ડ્રોન, પછી લાઈવ સેટઅપ આખું, બધી ફોટો ફ્રેમ, ટોટલ આઈટમ, વિડીયો શૂટિંગ, વેડિંગ કે કોઈ પણ ઇવેન્ટ ને લગતી ટોટલ આઈટમ આપણે મોટી હપ્તાનું બધું. આ ભાઈ છે ને ટેકામાં ઉતારામાં તે તો વિડીયો બનાવવા હતા નહીં, હમણાં કાંદામાં વહી ગયા હતા આ બી ભાઈ. અને એનું જો અટાણે ઈ જ કામ હાલે છે એડિટિંગનું. ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં આપણી આઈડી છે અમેઝિંગ સ્ટુડિયો ખંભાલિયા. યુટ્યુબ ફોલો, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હા, રિઝલ્ટ જોવું તો આપણે અમારું કામ ગમે તો ઓર્ડર આપી શકો. હા, તમારો નંબર બોલો, એડ્રેસ બોલો. નંબર છે 8780544977. એડ્રેસ છે જામ ખંભાળિયા, કણજાર હોટલની બાજુમાં, ફેડરલ બેંકની સામે અમેઝિંગ સ્ટુડિયો ખંભાળિયા. અને આ કોઈ હે ને આમ પ્રમોશન ના સમજતા હતા, ભાઈબંધ દોસ્તો રે ચા પીવા આવ્યા તો મેં ક્લિપ લઈ લો, બાકી પ્રમોશન નથી. આ તો નવરા બેઠા હતા, હાલો ક્લિપ નાખી દે ને, અમારા જેવું કામકાજ છે. અમારે જો કાયમ અહીં જાહેર કરવાનું હોય, ઉતારવાનું બધું કટકા જોડવાના. જો કે અલગ અલગ આમ થાય કે આને બધું વધારે ધ્યાન દેવાનું હોય, અમારે તો કઈ ખાસ ધ્યાન દેવાનું ના હોય. એના જેવું કામ હોય તો નંબર ભાઈ દીધા હે, કોન્ટેક્ટ તમે કરી શકો. તમારે આવું જોઈએ કામ, તમારે હોય આવું એમાં સાચું. અમારે ટૂંકમાં તમારે તો બધું સમાના ગીત મૂકવાનું, અમારે ઈ ના હોય. કટકો હોય તો આગળથી નથી ગમતું, ઈ કાઢીને વચમાં નથી ગમતું, એટલું જ હોય. અમારે તો સિનેમેટિક ને બધું આવે ને, અમારે સિનેમેટિક આવે, હાલો લઈને તો આવે ને, તો કઈ ખાસ એવી જરૂર ના હોય. અમારે નોર્મલ લાઈફ હોય જ હાલતું લેવું કામ અઘરું છે તમારું. હાલો આપણે ભાઈબંધના ચા પાણી પી લીધા અને જે અમેઝિંગ સ્ટુડિયો નામ છે, તમારે કંઈ કામકાજ હોય તો આ એના નંબર છે બે ભાઈઓના. અમે ટ્રેક્ટર પાયલે મૂકી આવ્યા તો ભાઈ મને હેમંતભાઈ બોલો મારી ઝીણકો બે હોય, તમારે એના જેવું કામ હોય તો એમાં ફોન કરવાનો. હવે મને મૂકવા આવી ગયો. હાલો હામોરે પાર્ટીએ પહોંચ્યો હોઉં ને હવે છે ને અહીંથી ટ્રેક્ટર જ્યાં છે હામોરે મમન છોકરો આવ્યો ટ્રેક્ટર લેવા, એને હમણાં વારો આવી, એને 5 તારીખમાં ઓનલાઈન છે ગાડી દેવા આવ્યો હોય. એને 2-3 ખાતા છે એટલે 2-3 ટ્રેક્ટર ભરી જવા જો. મને કે ટ્રેક્ટર મૂકતો જાજે અને મોટરસાઇકલ લેતો જાજે, તો પાછળ કે હું ટ્રેક્ટર મૂકી જાય. ટ્રેક્ટર અટાણે એ લઈ જવાનું, મારે જવાનું. જ્યારે જો ભાઈ મારે ઠેલી રહી જાય. આમાં બિલ છે ભાઈ, તો ભાઈ પૈસા તમે લઈ ને હે કઈ વાંધો નહીં, હાકો તમે તારે મોજ કરે. હા હાલજો હવે ફોન કરજે તો હવે તો હે ને તો આવ્યું બરાબર. હા ના ફોન કરજે ને હવે ટાઈમ તો
હારો હાલ હાલો ટ્રેક્ટર જો મામાનો છોકરો લઈ ગયો અને હું જવા દઉં હવે મોટરસાઇકલથી પાછો મને ટાઈમ આવે ને તો એને વારો આવી નકર પછી ડ્રાઈવર ગોઠવી હાલો હવે મારે છે મોટરસાઇકલ હાલો ભાઈ આજના પૂણા હાથ વાગ્યા સવારે 6:30 પૂણા હાથે હાલતા કહેતા 12 કલાક થાય તો મારે મોટરસાઇકલ હતી મામાનો છોકરો અમે બદલા હોય તો તમે જોયું એટલે ગઈ ભૂગી અત્યારે મોટરસાઇકલ છે હતો ને તો મચ્છરી પીવી ને આમાં છે પાછા છે કાઢવાની જરૂર છે આની તો રસોઈની તૈયારી હાલે હે ભજીયા બનાવે હે ને મહેમાન આવવાનું છે અમારે હા બેન હાટું પાણીપુરી લેતો આવ્યો એને તો વહેલો ફોન આવી ગયો બાપુ પાણીપુરી લેતા આવજો કાલનો વિડીયો ને એડિટ કરવાનું એવું આવ્યું નથી એટલે આજનો વિડીયો છે ને ટેકાનો આપણે આજનો એડિટ કરી દઈએ ટાઈમ મળી જાય બાપુ મને બગાડતા સ્પીકરમાં ફોન નતો અને મારા મા બોલ્યા ને એટલે હું સાંભળતી હતી મારા મા બોલ્યા ને એટલે મારા બાપુને એમ કીધું કે પાણીપુરી લઈ આવો હા બાપુને એમ થયું હા બગાવો હા બાપુને એમ થયું કે સ્પીકરમાં નહીં આવે મારા મા વગર વાત કરતા ખબર પડી એટલે આજનો વિડીયો આજનો જ આવી જાય ને બીજો વિડીયો છે ને એ કાલ આવી એડિટિંગનો ટાઈમ મળી જાય જો કે એમાં હું નહીં હોઉં પલક નહીં હોય આનો એકલીનો વ્લોગ છે આને એકલી બનાવ્યો હોય વ્લોગ ના હું તો બીજે જરાક આવ્યા હા હાલો એડિટિંગ મારે જ આગળ કરું બસ એટલે આજનો વિડીયો પૂરો કરી ચા પાણી પી નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ